અમદાવાદનો ઈસનપુર વિસ્તાર કે જ્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન શાબ્દિક બોલાચાલી થઈ। આમ આદમી પાર્ટીના વિજય મારૂ સહિતના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જલધારા સોસાયટીમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા તો સોસાયટીના કેટલાક લોકોએ તેમને પ્રચાર કરતા જ રોકી દીધા, જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી દરમિયાન સોસાયટીના ચેરમેન હિરેન દેસાઈએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે મોબાઈલ પર વાત કરીને ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષના ઉમેદવારને પ્રચાર માટે પ્રવેશ ન કરવાની વાત કરી। એટલું જ નહીં, જો મંજૂરી વગર સોસાયટીમાં પ્રવેશ કરશો તો પોલીસ બોલાવવાની પણ ધમકી આપી, જે બાદ નારોલ પોલીસ સ્થળ પર પહોંચી પોલીસે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પોલીસ સ્ટેશન લઈ ગઈ તો આમ આદમી પાર્ટીએ પણ સોસાયટીના ચેરમેન હિરેન દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। અમદાવાદનો ઈસનપુર વિસ્તાર કે જ્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન શાબ્દિક બોલાચાલી થઈ। આમ આદમી પાર્ટીના વિજય મારૂ સહિતના ઉમેદવારો અને કાર્યકર્તાઓ જલધારા સોસાયટીમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા તો સોસાયટીના કેટલાક લોકોએ તેમને પ્રચાર કરતા જ રોકી દીધા, જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ।